मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण। जय श्री कृष्ण। तो देखिए बढ़िया सी मॉर्निंग થઈ ગઈ છે। સવારના વાગ્યા છે 7:10। સીતાબેન નીકળી ગયા કોલેજે અને આપણું જો ફર્યું ને એવું વરાઈ ગયું। કપડાં વાસણ બાકી છે। મુકુંદના પપ્પા જઈશ વાડી અને આપણું જો ફર્યું ખાલી જ ન હોય। તમારે હજી પાણી નથી પીર્યું? પાણી તો પી જાય પણ પાણી ચાલુ જ રાખવું પડે। આ ઉનાળાનું તાપમાન કેવડું, એકવાર પી ગયું બીજી વાર ચાલુ કર્યું। ચાલુ જ રાખવું પડે। હવે તલી મોટી થાય એટલે બૈઠિયા બંધ થાય, પાણી ઉપાડી લે તો 3 વાગે લાઈટ વહી જાય પછી તમે શું કરો? પછી ઓલું ધાણાવાળામાં ક્યાંક ખડ હોય એ નીંદું। બહુ નીંદુ તાણાવાડામાં તો કેટલાક વાતરિયા છે? કેટલા વાતરિયા છે? હવે 5 વાતર રહ્યા હે। તો 2 દી નીંદાઈ જાય કાંઈ નીંદાઈ જાય? 2 દી થઈ જાય। 4 વાગે વરખતા આવી છે। તડકાનું હું ને રેવાય ને 3 વાગે લગન તો લાઈટ હોય પાણી વારતો છે। તો જો અમારે બધું આવું કામ હાલે છે। હવે આપણે બધું કામ સવારનું નિપટાવવાનું છે। ઈ જઈશ પાણી વારવા। કેટલા પાણી પીએ? હું પાણી તો જ ઘણા પી હે। ઘણા પીએ। આ છઠ્ઠું હોય છે? એ તો મેં કઈ ગયું ચોથું। હા, હું વાડીએ નીંદવા આવતી તે ચોથું હતું, તે પછી તમે એક પાયું અને પાછું આ પાવશો એટલે છઠ્ઠું હોય છે। 7 ને 8 8 કા 9 પાણમાં પાકશે। તો સવારના વાગી ગયા છે 9 ને આપણે સવારનું કામ નિપટાવીને થઈ ગયા નવરા। અને હવે આપણે જો મુખવાસ કરવા લઈ લીધા છે તલ અને વરિયાળી થોડા અજમા। તો આપણામાં મીઠું, હળદર અને લીંબુનું પાણી બેમાં નાખી દીધું છે કોટિંગ કરવા માટે। અને હવે એમાં જો આપણે થોડુંક અમથું પાણી નાખશું જરા જરા, એટલે હળદર મિક્સ થઈ જાય। આ પાણીમાં જો આમ હળદર મિક્સ કરી લેવાની પહેલાં, પછી બધા તલમાં ભેરવી લેવાનું બેમાં, પછી અડધી પોણી કલાક સૂકવી દેવું એટલે હાવ થોડાક ડ્રાય થઈ જાય। પછી આપણે શેકીને ધાણા ડાળ નાખીને મુખવાસ બનાવી લેવું। અને હવે આપણે કરવાનું છે માખણ કરીને પછી ઘી ગરમ કરી લઈએ। જો સવારના વાગી ગયા છે 10 અને આપણે અહીં બની ગઈ છાશ। અહીંયા દૂધ ગરમ થઈ ગયું અને અહીંયા માખણ બની ગરમ મૂકી દીધું, આપણે સગડી ઉપર મૂકી દીધું છે કુકરમાં, કારણ કે કુકર બહુ જાડું છે, પ્રેસ્ટીજનું છે એટલે। અને બાટલાની અછત ગણાય છે પણ ખબર નહીં અછત કેવી છે, કારણ કે આપણો તો બાટલો ખૂટે તે ખબર પડે, કારણ કે આપણે 4 મહિના બાટલો હાલે એટલે થઈ ગયા તે ખબર પડે કેવી અછત છે। તોય આપણે જોઈને ગેસ વાપરી એટલે આપણે અહીં જો સગડી ઉપર મૂકી દીધું છે ઘી ગરમ। અને હવે કસ્ટમરના કાલના ચણા સુકાઈ ગયા છે તો આપણે હવે બનાવી લઈએ દાળ। ધીમા ગેસે મૂકી દીધું છે ઘી સો ઉપર એટલે ત્યારે છે, વચ્ચે આપણે જોઈ જાઉં। અને જો અહીંયા આપણે ઓસરીમાં તડકો આવે એટલે અહીંયા સૂકવી દીધું છે। જો આપણે ચણા હવે સુકાઈ ગયા છે એટલે આપણે અહીંયા લઈ લીધા છે ઘંટીની બાજુમાં। તો હવે દરી લઈ આપણે થોડાક દૈરા, ખૂબ જેટલા દૈરા તો દાળ સરખી થાય છે। તો હવે આ બધા દરી લઈ। તો હવે સવારના વાગી ગયા છે 11:30 ને આપણે બનાવવાની છે રસોઈ। તો રસોઈમાં જો લીધો છે ગુવાર, કારણ કે વેચાતા આપણે આટલો ગુવાર વધ્યો છે તો એમ થયું કે આપણે જો ગુવારનું શાક બનાવી નાખીએ। અને કાલ તો પાછો નવો ઉતરશે, કોઈને જોતો હોય તો 15 કાલે લઈ જાજો। અને ભેગું નાખશો બટેટું, કારણ કે રિષિતાબેનને નકરા ગુવારનું ભાવતું નથી એટલે બટેટું નાખવાનું છે। અને સંભારામાં જે આપણે આટલા વાડીએ ટિંડોરા મળ્યા હતા તેમાં એક બટેટું નાખશું। तो चलो હવે બનાવીએ રસોઈ। दोपहर के बज गए हैं 5 और हमारी मम्मी ने देखो यहाँ पर है ना उठकर यहाँ पर मुखवास रेडी कर दिया है। देखियो कि बढ़िया मुखवास रेडी हो गया है हमारा, अभी इसमें भर लेंगे हमारा मुखवास है वो। और मम्मी देखते हैं अंदर रूम में पता नहीं क्या कर रही है, शायद देखिए इस्त्री करने का काम है वो भी मम्मी कर रही है। नहीं, मम्मी तो कुछ और ही कर रही है। आता बुक आ वालू इस्त्री काटवा खानु खोल्યું ને આ તો નતી આવી। हाँ, ની एग्जाम આપવાની હતી ડ્રાઇવિંગ લાયસન્સ માટે। આ કોણ બનાવ્યું કામ? મેં બનાવ્યું હતું। નવરા બેઠા હું કરું? આ બુક આમાં પડી પણ વાંચવાનો ટાઈમ નથી આવતો। જો ભગવદ ગીતા હા 2 છે, આટલા પેજ જોઈને જ એમ થાય કઈ વચાઈ રહે। જો 2 એક જ હશે મમ્મી। આ પ્રથમ છે। નહીં આ પૂઠું હોય આવી રીતે। હા બે ભગવદ ગીતા છે, સ્કંદ છે અને નામ સ્કંદ છે। બે અલગ અલગ રાઇટર અલગ હોય બેના, બાકી છે તો ભગવદ ગીતા છે। બે ભગવદ ગીતા છે પણ અલગ ઈ નાની છે, આ તો જો બહુ મોટી છે। લીધી તે થોડી વચાણી છે, પછી તો આ વરહમાં કઈ ટાઈમ નથી મળ્યો તો મમ્મી પિટારા ખોલ કે બેઠ ચુકી है यहाँ पर। બુક હોય ને વાંચવાની, આમાં ખાનામાં નાખ્યું ગીતનો ચોપડો है
ગીત મમ્મીએ ગીત લખ્યા છે એમાં. હવે બીજી બુક કરી હે અને આ જો મુકુંદના ફોટા હે આચવેલા તો તમને બતાવીએ. પણ આમ સાઈડ રાખ તો દેખાય મમ્મી. બસ જો આ રીસિતા, આ મુકુંદ, આ અનિતા અને આ તું. આ નાની હતી તે આવી હતી. આ તારો હે. હા આ તારો હે. આ તારો છે. આ 6 મહિનાની હતી તે દુનો. આ ફેમિલી. આ પાછું મારો. આ તારો નનિતા. આ મારી સગાઈમાં દીધો તો ઈ મેં. પપ્પાનો પેલો ફોટો સગાઈમાં દીધો તો જોવા આવ્યા ત્યારે. એટલે જલ દેવા જોઈને સીધું જલ દઈ દીધું તો ખાતરી તે દી આ ફોટો એને મોકલો તો. આ મારો છે. આ મારા ચાંદલાનો હે. સગાઈનો ફોટો. સગાઈ પડ્યા હોય તે તો સાડી જ પહેરવાની હતી. આ બે તારા. આ સગાઈનો છે. આ તારો હે. આ જો આમાં તું છો એટલે આ રાખ્યું છે. ક્યાંકથી મમ્મી લઈ આવી છે આલ્બમ. આ મામાના આલ્બમ માંથી. મામા સગાઈ કરવા ગયા તા ને તઈ તું આ ઉભી છો. આ તારો. આ તારા પછી અમુક એક કોપી તૂટી ગઈ છે ને એટલે ડબલ કરાવી લીધી ચા. આ ખરાબ થઈ ગઈ હોય એટલે. આ પછી મુકુંદ નો હે. અને આ મુકુંદ આ મોટી કોપી છે આપણે ક્યાંક પછી પડી છે. બસ બસ મમ્મી નહીં દેખના. એક સ્વામિનારાયણ ની બુક છે. ખબર નહીં હવે ક્યાંથી આવી છે. આમાં પડી છે. આ છોકરાઓ કૃતિકાની વાંચે તેને દઈ દેવું. વાર્તાની છે. બાકી ટેડી બિયર ભર્યા છે છોકરા હાટું રમવા. ઇસ્ત્રી કરવા બેઠી હતી ને આમાંથી ઇસ્ત્રી કાઢતી હતી એટલે વીખીને બે ગઈ. આ કોને બનાવ્યું તું કે? હા એ નવરા પડ્યા ત્યાં શું કરવું? આવું બનાવ્યું કોલેજે. આમ સરખું સરસ ઉડે આમ કરીને. આ ઓલી ડીશ ની કોડે પેલા ખબર મુકુંદ એક ડીશ એક ફેરી આવી રમવા લીધી. બ્લેડિશ આવે. બ્લેડિશ ની જેમ આ સરસ ઉડે જો આવું બનાવ્યું હોય ને. ચોમાસામાં ભેજ ન લાગે ને તો પ્લાસ્ટિક માં વીટીને વીઠું હોય ને તો ભેજ વાળું ન થાય. નકર ભેજ લાગે તો અક્ષર વેરાઈ જાય. ત્યાં નવી સોંગ ની બુક બનાવી હતી ન બનાવી? બનાવી છે એ બુક ઓલા રૂમ માં પડી પછી આમાંથી લખવાના હોય ને. આ હાવ જૂનો ચોપડો હે. જૂનો ચોપડો હે મમ્મી નો ભાઈ. અને આ હાચવાનું હે. શું છે? હા તે હાચવાનું તો આ તો નહીં હાચવાનું હોય ને. ના ના એ નથી હાચવાનું. આવડું આ કયો એને નથી જોતું એનું કરવી. સમજવા નથી ચાલે. એ કાઈ નહીં અત્યારે બધું ઓનલાઈન મળે એવું. કઈ વાળી કૃતિકાને આપી દેવું હોય છે. કરવા માંડો ઇસ્ત્રી. એટલો થપ્પો કરવાનો હે. જો આ મોસ્ટ ઓફ શર્ટ તો મુકુંદ ના જઈ છે બધાય. આ તાર પપ્પાના જાજા હે. આ મુકુંદના ત્રણ ચાર નીચેના પપ્પાના ઈ છે. ત્રણ ચાર મુકુંદ એને જોતા તેટલા જ ઇસ્ત્રી કરી દીધી હતી. એટલે બાકીના પડ્યા હા. એટલે હવે બેઠા છે તો કરી નાખી પેલા તે. આ 5-6 મુકુંદના છો. એ વ્હાઈટ જોયા ઉપરથી જ ખબર પડી ગઈ. વ્હાઈટ તો એના જ છે. આ વ્હાઈટ એનો છે. આ મુકુંદ ના બધા શર્ટ જેવા વ્હાઈટ જ હોય. આ બે વ્હાઈટ મુકુંદના છે. આ એક તાર પપ્પાનો છે. આ બે પાસે મુકુંદના છે. એ હજી તો આઈ છે તાર બાપા હમા હે નહીં કબાટમાં. હા આઈ જોત પાછો બધો બોરિયા બિસ્તરો આઈ છે. એ હવે પતી ગયો. 3 વર્ષ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયું. ખબર ન પડી 3 વર્ષ થઈ ગયા. થાય કે વર્ષ દીથ્યા ગયો છે. हाँ 3 વર્ષ થઈ ગયા. शाम के बजे है 6 और हमारी मम्मी देखो यहाँ पर धाना भाजी सुधारने का काम है वो भी कर रही. मम्मी इतनी सारी धाना भाजी. આ તો ખાઈ ને પરમ દી આજે આખું મોટું જબલું ભરી આવી હતી. બે ફયું થોડી થોડી મમ્મી એ જબલું જો પગ નીચે હંતાડીને રાખ્યું છે. ઉડી જાય એટલે ઉડી જાય આમ ઘરમાં એટલે હતા આમ દઈબું છે ગોઠણ આવી રે એટલે મેં આ વીણી લઉં નકર પછી ને પીરી પડી જાય એટલે એટલી ડબ્બો ઓલી સુધારીને ભરી લેવું. મમ્મી કટ કર રહી है. આમાં થોડી આ જાવા ખરાબ પાંદ હોય ને કાઢી કાઢીને રિપેર કરી છે. રિપેર કરે મમ્મી. ઓલી મેંગો રિપેર કરતા હતા ને ઓલા બેન નથી એ બોલતા હતા કે અમે છે ને મેંગો રિપેર કરતા હતા ને અચાનક પ્લેન ઘૂસી ગયું એમ મમ્મી ધાણા ભાજી રિપેર કરે. રિપેર જ યાદ આવે મને. આ હમું કરવાનું આપણે કહી ને એ કેરી નું નામ મને સીધું હમું કરવાના તો યાદ આવી જાય રિપેર કરવા. રિપેર કરતા હતા અમે તો કેરી રિપેર કરતા હતા. કેરી કેમ રિપેર કરતા એ તો ભૂલાય જ નહીં. અને આ શું નકરું વાળા ન્યૂઝમાં આવે છે લેન્સકાર્ટ નું. લેન્સકાર્ટ ના જે ઓનર છે ને પિયુષ બંસલ એને એવા એલિગન્સ લગાવ્યા છે કે બધું બેન્ડ એમ. હિન્દુ લોકો હોય ને તો એને કલાવા હાથમાં કઈ પહેરવાનું નહીં, નહીં કરવાનું ને એવું બધું. એટલે મોમેડિયન લોકો ને ઓલા જેનું હેજાબ શું કઈ કે ને ઈ બાંધવાનું એમ એને છૂટ.
આપડે ના હિન્દુ લોકો જે અંદર જતા હોય એને ચાંદલો ના કાંડું નહીં બાંધવાનું જાતા હોય એને નહીં, ત્યાં જોબ કરતા હોય હા ઈ જોબ કરતા હોય એને મનાય. એને મનાય, એટલે બધા લોકો આવી રીતે કરે છે, વિરોધ ઉપાડે. જેતપુરમાં નખાણો હા, લેન્સકાર્ટ નું જેતપુર માં શોરૂમ છે ને, ત્યાં એવું કર્યું ને, બધાને ચાંદલા કર્યા, તિલક કર્યા, મુસલમાન ને હા બધાને કર્યા. તો બિચારાને પડી પાઈ છે. લેન્સકાર્ટ ના શેર હમણાં ડાઉન ગયા હશે, ખબર નહીં, સ્ટોક કઈ જોયો નથી. આવું બધું ઠેર ઠેર ઓમે પિયુષ બંસલ બાય વન ગેટ વન ઓફર આપતો તો, હવે તો ખબર નહીં વધારે ઓફર દેવી જોઈએ તઈ તેનું વેચાય નકર વેચાય નહીં. બાય વન ગેટ 2 ફ્રી એવું દેવું જોઈએ મને એમ છે. એક હારે એક ફ્રી હતા. હા, હું તો તને નહોતી શોરૂમ બતાવતી મમ્મી, હવે આપણા અહીંયા હા ઈ ખબર નહીં હોય હમણાં જાત નકર હમણાં થોડાક દી કોઈ નહીં. તેથી હું તને નહોતી કહેતી કે મમ્મી હવે આપણે અહીંથી લેવું એમ. હવે લ્યો હા, હવે જો હિન્દુ ધર્મ આવું કરે તો આપણે થોડા લેવા જાય. એવું ન હોય. જે પિયુષ બંસલ છે પોતે હિન્દુ ફેમિલી માંથી છે, પણ હવે ખબર નહીં કે આ કઈ રીતે રાખ્યા હોય ઈ આવું કરતા હશે. આ જે કોક મેનેજર કેવી રીતે રાખ્યા, બાકી ઈ પોતે છે હિન્દુ ફેમિલી માંથી જ છે ઈ. તો ઈ બહાર આવી છે હજી કે આવું મેં નથી કર્યું. અને ક્યાંક એક જગ્યાએ કઈક એવો વિડીયો આવ્યો હોય ને એટલે બધા પછી ખોટો હોબાળો થયો હોય, નક્કી ન હોય, ઓલાને ખબર ન હોય મેં માણાને એ ખબર ન હોય, અને સ્ટાફ જે નક્કી કરતા હોય થતું હોય એવું. હા, મેનેજરે કઈક એવો ડિસિઝન લીધા હોય એવું કઈક હોય. હા છે બીજું હું કઈક વાત તો કરતું. શેનું શાક કરશું અટાણે? આઈ ડોન્ટ નો. હું આઈ ડોન્ટ નો. બધી મારે જ ઉપાધિ. રોટલી નું શાક કરી નાખશું. રોટલી વધી છે? હા. નો ખાધી? ખાધી ને. બે મમ્મી વધારે થઈ હતી બસ મેં કરી નાખી. મેં કીધું થોડું લોટ નાખી દેવો પડે એના કરતા. રોટલી શાક તો બધાને થઈ જાય પૂરું? નહીં, 2 રોટલી બનાવી નાખીશ. હા, નકર એક ભાખરી કરી નાખી, પણ તાર પપ્પાની શાક જ ખાવું હોય એને શાક. એમ તો કહું છું 2-3 રોટલી બનાવી નાખીશ ને 2-3 પડી છે, પછી રોટલી શાક બનાવી નાખીશ. શાક ની કઈ ઉપાધિ નહીં. હા, કાલે હું અને આમ ચીપડું જો અમારે કેવું સરસ નું કૂણું ચીપડું પડી ગયું છે. આ બે દી જબલામાં નીચે પીળું થઈ ગયું છે, પણ ઉપરથી સરસ કૂણું છે, પણ આટલું કટ કરીને ખાઈ જાવ આપડે. એ તો કૂણું હોય એટલે જ ખાઈ જ છે ને, ગઈઠું હોય ફેંકી દે.